આંગણવાડી બહેનોના પગાર વધારા સહિત 3 મોટી અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનો જે લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા હતા, બજેટમાં પણ પગાર વધારો ના થતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તેમજ જે મોબાઈલ ફોન આપવાની અગાઉ વાત કરી હતી, પરંતુ નવી કામગીરી આપતા હોવા છતાં પણ હજુ પણ નવા ફોન આપવામાં આવ્યા નથી. અને સુપોષિત અભિયાન અંતર્ગત CDHO શ્રીની આંગણવાડી કેન્દ્રોમાં CDHO દ્વારા મુલાકાત કરવામાં પણ આવી હતી. તમામ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, સૌથી પહેલી જે અપડેટ છે તે છે સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત CDHO શ્રીની કાનિયાડ આંગણવાડી કેન્દ્ર ખાતે મુલાકાત લેવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લામાં ચાલતા સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પોષણ અને માતા શિશુ આરોગ્ય અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે CDHO શ્રી દ્વારા કાનિયાડ ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાળકોના પોષણ સ્તર, આરોગ્ય તપાસ અને સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. અને સુપોષિત બોટાદ અભિયાનનો મુખ્ય હેતુ કુપોષણને દૂર કરીને બાળકો અને માતાઓ અને બહેનો યોગ્ય પોષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ અભિયાન દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત વજન માપણી, હિમોગ્લોબિન ચકાસણી, પોષણયુક્ત આહાર વિતરણ તથા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તો CDHO શ્રીએ આંગણવાડી કેન્દ્રમાં હાજર બાળકો સાથે સંવાદ કર્યો અને તેમને આપવામાં આવતા પોષણ આહારની ગુણવત્તા પણ તપાસી. તેમજ જે મહિલાઓ અને માતાઓ છે તેમના સંતુલિત આહાર, સ્વચ્છતા અને રસીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કેન્દ્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા તેમણે કર્મચારીઓને વધુ સક્રિય બનીને કુપોષણ મુક્ત ગામ બનાવવા માટે પ્રેરિત કર્યા. મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેઓએ સરકારની પોષણ સંબંધિત યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે સમન્વયથી કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ અભિયાનથી ગ્રામીણ વિસ્તારમાં પોષણ અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે. સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આવી મુલાકાતો અને માર્ગદર્શનથી કુપોષણ ઘટાડવા માટે સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે અને આરોગ્યપ્રદ સમાજ રચવાના પ્રયાસોને મજબૂતી પણ મળી રહી છે. બીજી જે મહત્વની અપડેટ આવી છે તે છે આંગણવાડી કાર્યકર બહેનોની અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. તેની આંગણવાડી કેન્દ્રોની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં પાયાનું કામ કરતી કાર્યકર બહેનો આજે પણ અન્યાય અને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તાજેતરમાં જ પ્રાંત અધિકારીને ઉદ્દેશીને કરવામાં આવેલી રજૂઆતમાં આંગણવાડી કાર્યકરોએ તેમની પડતર માંગણીઓ અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ટેકનોલોજીનું સરકાર દ્વારા કોઈ મોબાઈલ સુવિધા આપવામાં આવી નથી, છતાં નવી એપ્લિકેશનો દ્વારા ઓનલાઈન કામનું દમન કરવામાં આવતું હોય છે. બહેનો પાસે પૂરતી સ્ટોરેજ ક્ષમતાવાળા કે મોંઘા મોબાઈલ ના હોવાથી અને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોવાથી કામ કરવું પણ અત્યંત મુશ્કેલ હવે જોવા મળી રહ્યું છે. બહેનોની જે માંગ છે કે સરકાર દ્વારા સારા 5G અને વધુ સ્ટોરેજવાળા મોબાઈલ આપવામાં આવે. આંગણવાડીનો મુખ્ય હેતુ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનો છે, પરંતુ હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી એટલી વધી ગઈ છે કે મૂળ હેતુ જળવાતો નથી અને બહેનો સતત માનસિક તણાવ અનુભવે છે. તેમજ માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી ના ગણીને તેમની પાસે બિનજરૂરી કામો કરાવવામાં આવે છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે ICDS વિભાગ દ્વારા કામ બાબતે બહેનોને છૂટા કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. 50 વર્ષની સેવા બાદ પણ બહેનો હજુ માનદ વેતનના માળખામાં જ સીમિત છે. નામદાર હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. આંગણવાડી બહેનોએ આશા વ્યક્ત કરી છે કે પ્રાંત અધિકારી અને સરકાર તેમની લાગણીઓને સમજીને આ બાબતે સત્વરે હકારાત્મક ઉકેલ લાવશે, જેથી બાળકોના શિક્ષણ અને પોષણનું કાર્ય સુપેરે ચાલી શકે. ત્રીજી જે મહત્વની અપડેટ છે તે લાખાણી તાલુકાની 157 આંગણવાડીની બહેનો દ્વારા જે સૂત્રોચ્ચાર સાથે રામધૂન કરી હતી તે વિષય પર છે. હડતાલ પર ઉતરીને તાલુકા સેવા સદન આગળ બેસી
તેમને વેદના ઠાલવી હતી. વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલી 157 આંગણવાડીની બહેનો હડતાલ પર ઉતર્યા હતા, જે તેમની વિવિધ માંગોને લઈને તાલુકા સેવા સદનના પગથિયા આગળ બેસીને ભારે સૂત્રોચ્ચાર સાથે રામધૂન કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીની બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ગત સોમવારથી 7 દિવસ સુધી બહેનો હડતાલ પર ઉતર્યા છે. લાખણી તાલુકાની 157 આંગણવાડીની બહેનો બીજા દિવસે લાખણી તાલુકા સેવા સદનના પગથિયા આગળ જ વિવિધ માંગોને લઈને બેસી ગયા હતા. ત્યારે બહેનોએ જણાવ્યું હતું કે તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પગાર ધોરણ નક્કી કરીને હુકમ કરવામાં આવ્યો છે, તેમ છતાં તેનો અમલ નહીં કરીને પૂરતું વેતન અપાતું નથી. સરકાર દ્વારા નવી એપ્લિકેશનો બનાવે છે, નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી કામગીરી થતી ના હોવા છતાં પણ કામગીરી કરાવવામાં આવે છે. સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ આપવામાં આવશે તેવું કહેલ, તેમ છતાં હજુ આપવામાં આવ્યા નથી. તો સરકારી કર્મચારી જાહેર કરવા MMYની કામગીરીમાંથી મુક્તિ સહિતની માંગો સાથે સૂત્રોચ્ચાર અને રામધૂમ કરીને પોતાની માંગણીઓ અને વેદનાઓ વ્યક્ત કરી હતી. ધન્યવાદ.